જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે શંખ અને લિખિત. ઋષિકાળની આ વાત છે. શંખ અને લિખિત નામે બે સગ્ગા ભાઈઓ હતા. બંને પોતપોતાના આશ્રમમાં રહી ભગવાનની ભક્તિ કરતા હતા. એકવાર લિખિત શંખના આશ્રમમાં ગયા. બાગમાંથી પૂછ્યા વગર કેટલાક ફળો લીધા. પરંતુ થોડા સમય પછી તેને થયું કે કોઈને પૂછ્યા વગર લેવું એ તો ચોરી કહેવાય. આમે સારું નથી કર્યું. એને ખોટું કાર્ય કર્યાનું ઘણું દુઃખ થયું. લિખિતે વિચાર્યું કે આપણે લોકોને ઉપદેશ આપીએ છીએ તો આપણું જીવન આવું ભૂલવાળું કેમ ચાલે? આજે મારાથી એક ભૂલ થઈ છે, ભવિષ્યમાં આ મન તો આપણને ક્યાં સુધી લઈ જશે, કેટલી ભૂલો કરાવશે. એટલે એને નક્કી કર્યું કે આજે તો હું રાજા પાસે જવાનો છું. અંતે લિખિતે રાજા પાસે જઈને કહ્યું કે રાજા, તમે મને સજા કરો. મારા ભાઈના બાગમાંથી મેં ફળોની ચોરી કરી છે. આ સાંભળી રાજા તો વિસ્મિત થઈને કહેવા લાગ્યો, આ કાંઈ મોટો ગુનો નથી બેટા, આ તો તારો ભાઈ હતો. એમ કહી રાજાએ તો વાત ટાળવા માટે પ્રયત્ન કર્યો. પણ લિખિતે રાજાને આગ્રહ કર્યો કે મને દંડ મળવો જ જોઈએ. અજાણતા કરેલ આ નાનો એવો અપરાધ મોટો થતાં માણસને ક્યાં ભયાનક અપરાધી બનાવી શકે છે. એ જાણતા લિખિતે પોતાના બંને હાથના કાંડા રાજા પાસે કપાવી નાખ્યા. શંખને આની જાણ થઈ. એણે તો પોતાના ભાઈ પાસે દોડ મૂકી. એતવાહીની નદીએ સ્નાન સમયે લિખિતને બોલાવ્યો અને કહ્યું, ભાઈ, પરમાત્માને અર્ધ્ય ધરીએ. લિખિતે કાંડા વિનાના હાથે અર્ધ્ય આપવા માટે ઊંચા કર્યા. ત્યાં તો એના હાથ કાંડા વગરના, અને આશ્ચર્ય વચ્ચે તેના બંને કાંડા ફરી ઉગી નીકળ્યા. આમ પરમ કૃપાળુ પરમાત્માએ આવા સત્યવીર લિખિતને પ્રાયશ્ચિતનું ફળ આપ્યું અને એના કપાયેલા હાથ પાછા મળ્યા. આવા હતા લિખિતભાઈ. તો બાળકો, આપણે પણ જોઈશું કે ક્યારેય કોઈની વસ્તુ પૂછ્યા વગર લેવી એ ચોરી કહેવાય છે. તો આપણે ચોરીની વસ્તુ ક્યારેય ન લેવી જોઈએ. સોનાની પણ વસ્તુ પડી હોય તો આપણે આ નજર પણ નાખવી ન જોઈએ અને એ વસ્તુને આપણે ઉઠાવવી ન જોઈએ. આવું આપણે લિખિત અને શંખ જેવું બનવાનું છે. તો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોની મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ.